આજે છે ને હું ને રાધા બે જ ફરવા જઈએ છીએ, પણ એની પહેલાં છે ને સવારે મેં ટિફિન કર્યું અને છે ને ચિરાગને બાય કરી અને છે ને હું નાસ્તો કરવા બેઠી. જે દિવસે હું બનાના સ્મૂધી ના બનાવી શકું ને તે દિવસે ખાલી એમને બનાના ખાઈ લઉં છું. અને પછી ઘરનું બધું જ કામ કરવાનું હતું, તો બસ જો હું કામમાં વળગી ગઈ હતી. અને છે ને રાધા છે ને અત્યારે સૂતી હતી, એટલે કામ ફટાફટ થઈ ગયું હતું. અને પછી રેડી થઈને જો આ ફૂલ છોડને જોતા જોતા છે ને અમે છે ને ધમુ મામીના ઘરે ગયા હતા. 5 જ મિનિટ મારી રાધા ત્યાં બેઠી અને ત્યાંથી તરત જ ઘરે આવી ગઈ હતી. અને પછી એટલું રડવાનું ચાલુ કર્યું હતું કે વાત જ પૂછોમાં. અને છે ને હું ગમે ત્યાં બહાર જાઉં ને એટલે ઘરે આવીને હાથ પગ ધોવાનો મારો પહેલો જ નિયમ છે. અને અમારી રાધા ભર બપોરનું આઈસ્ક્રીમ ખાતી હતી, અને એને આઈસ્ક્રીમ ખાતા ખાતા જોઈને મને છે ને મોઢામાં પાણી આવી ગયું હતું, પણ મારી પાસે તો ટાટા રોટલા સિવાય કંઈ હતું જ નહીં. એટલે બસ જો એ ખાઈ લીધું હતું અને છે ને સુવાનું કામ કર્યું હતું. અને અમારી રાધા છે ને સુવામાં કલાક કરે. જો પહેલાં તો એને આવા નખરા કરવા જોઈએ, પછી જ એ સૂવે. ઉઠીને સરસ મજાની ચા બનાવી હતી. આજે મેં ચકરીની રેસીપી બનાવી હતી. સમજાણું તો ચકરીને ચા ખાવાની ભાઈ મજા જ આવી ગઈ. અને આવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય બજરંગ.